નમસ્તે, હું ઉદિશ ઓજસભાઈ વોરા. 10માં મને 96.66% આવ્યા છે અને પીઆર 99.81 પીઆર છે પર્સન્ટાઇલ. એવી રીતે હું બસ ખુશી તો ઘણી બધી છે કારણ કે સરસ મજાના ટકા આવી ગયા છે અને હું પાસ થયો એમ કે મેં જેટલી મહેનત કરી હતી એ પ્રમાણે મને મળ્યો રિઝલ્ટ. એટલે હું મારું એમ કહેવું કે કલાક તમે કેટલા કરો છો કે એ મેટર નથી કરતો, કેવી રીતે કરો છો એ વધારે મેટર કરે છે. બસ એ જ, તમે મહેનત કરો, દિલથી કરો. બાકી શિક્ષકોને પૂછો કાંઈ ન એટલે તમને ન સમજાય તો એમનું માર્ગદર્શન મેળવો. આગળ આમ તો મ્યુઝિક ફિલ્ડમાં અને કોમર્સમાં. મારું નામ અક્ષ ધૈર્યભાઈ શાહ છે. મને 96.83% છે અને 99.84% રોજની એવરેજ 2-2.5 કલાક તો ફિક્સ હોય. બહુ સારું લાગે. એટલે રૂટીનની મહેનત થાય, બસ રોજ જ પતાવવું જોઈએ અને પેન્ડિંગ ન રાખવું જોઈએ. કાંઈ પણ વાંચવાનું કે કાંઈ કામ હોય રોજ પતાવવું જોઈએ. શિક્ષકો અને વાલી, સ્કૂલના શિક્ષકો અને મારું નામ બ્રિજેશ ઠક્કર છે, હુડી હાઈસ્કૂલમાં આચાર્ય છું. આજે જ્યારે 10માનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ વખત જાહેર પરીક્ષા આપનાર અને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન. હુડી હાઈસ્કૂલમાંથી આજે 7 A1 ગ્રેડ અને 6 A2 ગ્રેડ એમ કુલ 13 વિદ્યાર્થીઓ ખૂબ જ સારા ગુણથી ઉત્તીર્ણ થયા છે. એમાં શાળામાં પ્રથમ આવે જકાલ ખંડોર, તેને 99.70% છે અને 99.90 પીઆર સાથે એ નંબર આવે છે અને ગણિત વિજ્ઞાનમાં 100 ગુણ છે. એવી જ રીતે છાયા છે, ઉદિશ વોરા છે, આ બધા જ A1 ગ્રેડમાં થયા છે. દેવિક પરમાર, વીર મહેતા, શૌર્ય પુરોહિત અને આદિત્ય સોની આ બધા જ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે જે 1 થી 2 વિષયોમાં 100 ગુણ મેળવેલા છે. ઉદિશ વોરા, અક્ષ છાયા અને વીર મહેતાએ 100 ગુણ ગણિતમાં મેળવ્યા છે, જ્યારે વિજ્ઞાનમાં દેવિક પરમાર અને વીર મહેતાએ 100 ગુણ મેળવ્યા છે અને સંસ્કૃતમાં પણ 100 ગુણ મેળવનાર વિદ્યાર્થી છે. આમ ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. કચ્છનું અને ભુજનું પણ જ્યારે પરિણામ સારું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને, ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ઝડપથી પોતાના પ્રવેશ જે તે શાળામાં નક્કી કરી લેશો. વિજ્ઞાન પ્રવાહ તેમજ એમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓએ ઝડપથી પ્રવેશ મેળવી લેવું.